perfectly awesome है। તો 2023ને બાય બાય અને 2024ને વેલકમ કરવા માટે અહીંયા લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। દમણની આ તસવીરો છે। 2023ની વિદાય અને 2024ને આવકારવા રાજ્યભરમાં ઉજવણી થઈ। તો પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઉજવણી થઈ। દમણની તમામ હોટલ અને રિસોર્ટમાં 31st નિમિત્તે ડીજે અને ડાન્સ પાર્ટીનું આયોજન થયું। ગીત સંગીતના કાર્યક્રમો યોજાયા। લોકો પણ મન મૂકીને ઝૂમ્યા। દમણમાં ભવ્ય આતશબાજી પણ જોવા મળી હતી। દમણના દરિયા કિનારે સી ફેસ રોડ અને નમો પથ પર પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા। મોટી સંખ્યામાં લોકો દમણમાં રાત્રે અહીંયા આવતા મેળા જેવો માહોલ જામ્યો હતો। સુરતમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન હોબાળો મચી ગયો। યુવક પર નશામાં યુવતીની છેડતીનો આરોપ લાગ્યો। વેસુમાં રીબાઉન્સમાં છેડતી અંગે મારામારી થઈ। લોકોએ છેડતી કરનારને મેથી પાક ચખાડ્યો હતો। બનાવની જાણ થતાં વેસુ પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નવા વર્ષની ઉજવણીમાં નશાખોરો પર નજર રાખવામાં આવી રહી છે। આંતરરાજ્ય સરહદ પર પોલીસની ચાંપતી નજર છે। દમણ દાદરાનગર હવેલી ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસનો પહેરો છે। એક જ રાતમાં 700થી વધુ દારૂડિયાઓ गिरफ्तમાં આવ્યા છે। નશાખોરો પર પોલીસ નજર રાખી રહી છે। દમણ દાદરાનગર હવેલી સહિત અલગ અલગ જે સરહદો પર આવેલી ચેકપોસ્ટ છે ત્યાં પોલીસનો પહેરો છે। રાતભર ચાલેલી પોલીસ કાર્યવાહીમાં 700થી વધુ પીધેલા અને દારૂના નશા કરનારા લોકો સામે કેસ થયા છે। દમણ અને દાદરાનગર હવેલીની હદ પર પોલીસ કાફલો ખડકી દેવાયો, જ્યાં ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોની બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ થઈ હતી। હજુ દિવસભર ચાલનારી આ કાર્યવાહીમાં પીધેલા પકડાય તેવી શક્યતા છે અને આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે। નવા વર્ષની ઉજવણીમાં નશાખોર સામે લાલાખ મોરબીની પોલીસે પણ કાર્યવાહી કરી હતી, જ્યાં પીધેલાઓને પકડ્યા હતા। મોરબી પોલીસે વાહન ચાલકોની તપાસ પણ કરી હતી, જેમાં એક બસનો ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું। છોટાઉદેપુર મોરબી રૂટનો આ બસ ચાલક હતો। ચાલક નશામાં જોખમી રીતે બસને હંકારતો જોવા મળ્યો હતો, જેથી ચાલકોએ જ્યાં વાહન ચાલકો જે હતા તેમણે જ પોતે ચેકિંગ કર્યું હતું અને બસમાં 20થી વધારે પ્રવાસીઓ પણ સવાર હતા। પ્રવાસીઓને અન્ય બસમાં બેસાડીને રવાના કરી દેવાયા, જ્યારે પીધેલા ચાલકને બસને હળવદ પોલીસ મથકે લઈ જવાઈ। રમેશ ડામોર નામના ચાલક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ। ઈસરોનું એક્સપોસેટ મિશન લોન્ચ થયું છે। નવા વર્ષના પહેલા દિવસે ઈસરોએ રચ્યો છે ઇતિહાસ। 10 પેલોડ PSLV C-58 રોકેટથી અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા। અંતરિક્ષમાં રેડિયેશનની તપાસ પણ કરશે એક્સપોસેટ। અંતરિક્ષ આધારિત ધ્રુવીકરણના માપમાં પણ મદદ મળશે। ઉત્તરાયણ પહેલા કાતિલ ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સામે પોલીસ હરકતમાં આવી। વડોદરાના ચાઇનીઝ તુક્કલ સાથે એક ઝડપાયો છે। માધલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં મકાનમાં દરોડા પાડવામાં આવ્યા। એસઓજીની ટીમે પાડેલા દરોડામાં મિલન નયન પટેલ નામનો એક વ્યક્તિ છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ઘરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ પણ કરતો હતો। પોલીસે 680 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ કબજે કર્યા। વડોદરામાં કુપોષણ સામે પ્રોજેક્ટ અમલમાં મુકાયો। કુશ સે કૃષ્ણ તક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે। દેશમાં પહેલો આ પ્રોજેક્ટ જેમાં એલોપેથી અને આયુર્વેદ સાથે કુપોષણ સામે લડાશે। જિલ્લામાં કુપોષિત બાળકોને સુપોષિત કરવા 60 લાખ રૂપિયાની ફાળવણી થઈ છે।